ત્યારથી મિત્રો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણો 19મું ચેપ્ટર છે બીજા સત્રની અંદર બજાર માર્કેટ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે મિત્રો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। જો પહેલો કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહે છે? તો એને મિત્રો બજાર કહે છે, ઓપ્શન નંબર ડી। બીજો, કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે? તો આવશે ઓપ્શન નંબર સી, મહોલ્લા બજારની। ત્રીજો, કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? તો આવશે ઓપ્શન નંબર બી, સાપ્તાહિક બજાર। ચોથો, એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહેવાય છે? તેને મિત્રો ઓપ્શન નંબર બી, શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે। પાંચમો, કયા બજારના શોરૂમમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર સી, મોલના। છઠ્ઠો છે, કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર સી, નિયંત્રિત બજારમાં। સાતમો, ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે? તો આવશે ઓપ્શન નંબર બી, રાસાયણિક ખાતરનો। આઠમો, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો આવશે ઓપ્શન નંબર સી, ભારતમાં। નવમો છે, કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? તો આવશે ઓપ્શન નંબર એ, ભારત। દસમો, સોના ચાંદીના દાગીના કયા માર્કાના ખરીદવા જોઈએ? તો આવશે ઓપ્શન નંબર સી, હોલ માર્કાના। 11મો, ઊનની બનાવટ પર કયો માર્કો લગાડવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર ડી, વૂલ માર્ક। 12મો, ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર એ, એગ માર્ક। 13મો, ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે? તો આવશે ઓપ્શન નંબર એ, ઈસવીસન 1986। અને જ્યાં લોગો આપેલો છે એ લોગો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે, તો આવશે ઓપ્શન નંબર બી, ISIનો લોગો છે, આ જોઈ શકો છો, તમને લોગોની અંદર જ લખીને આપેલ છે। નીચે દબાયેલ સંખ્યા કઈ છે? ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો લોગો છે, તો આવશે ઓપ્શન નંબર સી, આ મિત્રો છે એગ માર્કનો। નીચે જે આપેલો છે જે મિત્રો ઊનની બનાવટમાં આવે છે વૂલ માર્ક છે, ઓપ્શન નંબર ડી। હવે છે ખાલી જગ્યા પૂરવાની છે, એમાં પહેલું કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર। બીજો, આપણે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે સ્ટેશનરીની દુકાનેથી ખરીદીએ છીએ। ત્રીજો, કોઈ એક નિશ્ચિત દિવસ જ ભરાતી હોય તેવી બજારને શું કહેવાય? તો સાપ્તાહિક બજાર। ચોથો, કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને ખાલી જગ્યા કહેવાય છે, તો આવશે હાટ। પાંચમો, સાપ્તાહિક બજારમાં જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે। છઠ્ઠો, સાપ્તાહિક બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે। સાતમો, ઉત્પાદનના વેચાણમાં ખેડૂતનું શોષણ અટકાવવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે ખાલી જગ્યાની વ્યવસ્થા કરવી, તો આવશે માર્કેટિંગ યાર્ડની। આઠમો, ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ એ નિયંત્રિત બજારમાં થાય છે। નવમો, ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે। દસમો, આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે। 11મો, નાણાં આપીને વસ્તુ કે સેવા ખરીદનારને શું કહે છે? ગ્રાહક। 12મો, વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે। 13મો, ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે। 14મો, ઘર વપરાશની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISIની માર્કાની જ ખરીદવી જોઈએ। 15મો, સોના ચાંદીના દાગીના ઉપર હોલ માર્કાવાળા જ ખરીદવા જોઈએ। 16મો, ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે। 17મો, કાપડના ઉત્પાદન માટે કાચો માલ કપાસ છે। 18મો, આપણા દેશમાં દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે। 19મો, આપણા દેશમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। 20મો, કપાસિયાનું તેલ ખાલી જગ્યા તરીકે વપરાય છે, તો આવશે ખાદ્ય તેલ તરીકે। 21મો, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે, તો સમગ્ર વિશ્વ એક બજાર છે। હવે છે વિધાન સાચું છે કે ખોટું જણાવવાનું છે। જોઈ શકો છો સંપૂર્ણ સાચા ખોટા છે એ તમને વિડીયોની અંદર આપેલા છે। જે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ સાચા ખોટા છે આપણા, એ વિડીયો સ્ટોપ કરીને તમે ધ્યાનથી વાંચીને પછી તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે। નેક્સ્ટ જોડકા છે કે દુકાનો આપણા ઘરની આજુબાજુની દુકાનો જે હોય છે એને શું કહીએ છીએ? પહેલાની અંદર 5, મહોલ્લા બજાર। જરૂરિયાતની વસ્તુઓ એક જ જગ્યાએ મળે એને શું કહીએ? ચોથો, સાપ્તાહિક બજાર। બીજાની અંદર 4, પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન, ત્રીજાની અંદર આવશે 2, નિયંત્રિત બજાર। કમ્પ્યુટર પરથી ડિજિટલ પેમેન્ટ, તેમાં આવશે 1, ઓનલાઈન બજાર। આગળ જઈએ, આગળ છે ઘર વપરાશની વસ્તુઓ માટેનો માર્કો, એમાં આવશે 2,
ISI. સોના ચાંદી માટેનો માર્કો તો એને મિત્રો 5 આવશે વોલમાર્ક. ઊનની બનાવટો માટેનો માર્કો તો આવશે 1 વૂલમાર્ક. ખાદ્ય પદાર્થો માટેનો માર્કો તેમાં આવશે ઓપ્શન નંબર 3 એગમાર્ક. હવે છે 1-2 વાક્યની અંદર જવાબ આપો. બજાર એટલે શું? તો બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થતા હોય એવું સ્થળ એટલે બજાર. બીજો સાપ્તાહિક બજાર એટલે શું? તો અઠવાડિયા દરમિયાન કોઈ એક નિશ્ચિત દિવસે જે ભરાતા બજારને સાપ્તાહિક બજાર કહે છે. ત્રીજો ગુજરી બજારમાં વેપારને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાન વેરો, કર્મચારીઓનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી. ચોથો છે શોપિંગ કોમ્પ્લેક્સ કોને કહે છે? તો એક જ બિલ્ડિંગમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. પાંચમો નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે? તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ્ઠો ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ ક્યાંથી મળી રહે છે? તો ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ રેડિયો, ટેલિફોન, દૈનિક વર્તમાનપત્રો, ઓનલાઈન, મોબાઈલ ફોન ઉપર વગેરે દ્વારા મળી રહે છે. સાતમો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે? તો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો મળે છે. આઠમો બજારમાં ગયા વિના જ આપણે કેવી રીતે ચીજ વસ્તુઓ ખરીદ કરી શકીએ છીએ? તો બજારમાં ગયા વિના જ આપણે આપણા કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ વસ્તુ ખરીદી શકીએ છીએ. નવમો છે જથ્થાબંધ વેપારી કોને કહે છે? તો જે વેપારી ખાતરો, કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલ સામાન મોટા પ્રમાણમાં ખરીદી કરે છે જેને જથ્થાબંધ વેપારી કહે છે. દસમો છૂટક વેપારી કોને કહે છે? તો આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે. 11મો નાના દુકાનદાર અને મોટા દુકાનદાર વચ્ચે શું તફાવત છે? તો નાનો દુકાનદાર ઓછા નાણાં રોકીને છૂટક વેપાર કરે છે અને તે વેપારમાં ખૂબ ઓછો નફો મેળવે છે, જ્યારે મોટા દુકાનદાર મોલ કે શોપિંગ કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકીને વેપાર કરે છે અને વધારે નફો મેળવે છે. 12મો છે ISIનો માર્કો કઈ વસ્તુઓ પર લગાવવામાં આવે છે? તો ISIનો માર્કો ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ પર લગાવવામાં આવે છે. 13મો છે હોલમાર્ક અને વૂલમાર્ક કોને માટે વાપરવામાં આવે છે? તો હોલમાર્ક એ સોના અને ચાંદીના દાગીના માટે તથા વૂલમાર્ક એ ઊનની બનાવટો માટે વાપરવામાં આવે છે. 14મો ખાદ્ય પદાર્થો પર કયા માર્કો લગાવવામાં આવે છે? તો ખાદ્ય પદાર્થો પર એગમાર્ક અને FSSAI ફસાઈનો માર્કો લગાવવામાં આવે છે. FSSAI ફસાઈનું લાયસન્સ હોય છે. 15મો ખાદ્ય પદાર્થની ખરીદી કરતી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો ખાદ્ય પદાર્થ એગમાર્ક અને FSSAI ફસાઈની નિશાનીવાળી જ ખરીદવા જોઈએ. આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેન્ચનો નંબર, બ્રાન્ડનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ. 16મો શાકાહારી અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાનીઓ લગાવવામાં આવે છે? તો શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની લગાવવામાં આવે છે. 17મો ગ્રાહક કઈ કઈ બાબતોમાં છેતરામણનો ભોગ બનતો હોય છે? તો વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે ગ્રાહક વસ્તુની ગુણવત્તા, વસ્તુનો જથ્થો, વસ્તુની કિંમત અને ખરીદીની પૂછીને સેવા વગેરે બાબતોમાં છેતરામણીનો ભોગ બનતો હોય છે. 18મો પસંદગી કરવાના અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે? તો પસંદગી કરવાના અધિકાર મુજબ ગ્રાહક અને પ્રકારની વસ્તુઓ જોઈ શકો છો જોઈ તપાસીને પોતાની અનુકૂળતા આવતી વસ્તુ પસંદ કરી શકે છે. 19મો છે કે ફરિયાદ નિવારણની અધિકાર અન્વયે ગ્રાહકને કયો અધિકાર મળ્યો છે? જોઈ શકો છો અધિકાર પણ તમને આપેલો છે સંપૂર્ણ લખીને જવાબ, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. 20મો કપડાની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો કપડાની ખરીદી વખતે કપડાનું કાપડ, તેનો કલર, સિલાઈ, જરી ભરત, માપ, સાઇઝ વગેરે બરાબર તપાસી લેવા જોઈએ. 21મો ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે? તો ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલા દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. 22મો છે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ સાથી આવી છે? તો સારા રસ્તાઓ, પરિવહન, બેન્કિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. હવે છે ટૂંકમાં લખાવો. પહેલો બજારના પ્રકારો જણાવો.
તો બજારના પ્રકારો આ પ્રમાણે છે. પહેલો મહોલ્લા બજાર, સાપ્તાહિક કે ગુજરી બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર ને ઓનલાઈન બજાર. બીજો છે બજારની જરૂરિયાતો સમજાવો. જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલ છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નના જવાબો છે વાંચીને લખી લેવાના છે. ત્રીજો ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકના અધિકારો આપણે જણાવવાના છે. જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપી દીધેલ છે અહીંયા. નેક્સ્ટ ચોથો કે ઓનલાઈન શોપિંગનો ઉપયોગ સાથી વધુને વધુ થઈ રહ્યો છે એનું કારણ આપણે જણાવવાનું છે. જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે. જે તમારે વિડીયો સ્ટોપ કરી દે લખી લેવાનો છે. પાંચમો, સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો અને આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986માં અમલમાં મૂક્યો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો હતો. છઠ્ઠો, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે કેવી રીતે? તો વર્તમાન સમયમાં વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. આ ઉપરાંત આપણી આસપાસના બજારો અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આથી કહી શકાય કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 19મું ચેપ્ટર છે બજાર, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.